તો જે માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગના અંદર. તો આજે અમે લોકો જઈ રહ્યા તો જઈ રહ્યા નકો આપણા અમારા મમ્માના ઘેર. મારા મમ્માનું ઘર કઈ બાજુ હોય તમને બતાવીશું. બહુ મસ્ત જગ્યા. અમે આવીએ મોલમાં થોડા હોય ફ્રેશ માટે આપણે રામોસના ચોકડી જોડે. હા, મમ્મી લોકો કોઈક સામાન લેવા જ્યાં. હા, એ સામાન લઈને આવો આપણે તમને બતાવીએ બરાબર રસ્તામાં. હેડો બેસી જા. મોલમાં લઈ લીધું મેં સામાન. હા, લઈ લીધું. વાહ જવા દો. અને પહોંચાઈએ અમે વોંડુન એટલે ઊંચાથી બહાર દવાડા. આ બાજુથી દવાડા જવાય. ઓયથી નકુની બેમ્પોડે સ્કૂલમાં ભણવા આવે ને નકુ. તો ભાઈ હાલ અમે પહોંચાઈએ કાણોદર. અને કાણોદરમાં એટલે કોણોદર ને કાણોદર એક જ કહેવાય બકા. હા હા, એ બે મેં એક જ કહેવાય. અમે આવીએ હોય પ્રકાશ કાર એસેસરીઝમાં. થોડુંક ગાડીનું કામ કરાવવું પપ્પાનું. શું કરાવવું? કદાચ હોરન બદલાવવું હશે અને કાળા કાચ કરાવવા હશે. તો શું કરાવે તમને બતાવીએ. તમે કહો લાઈન જુઓ, કેટલી બધી લાઈન આવે. બહુ બધી લાઈન આ બતાવવાની ભાઈ, ચમ ના બતાવવાની. જો નંબર આવે તો આપણે તમને બતાવીએ શું કરાવીએ બરોબર. બન્યા રહેજો બ્લોકમાં. કઈ બાજુ પાછળ આખું કરાવવું હોય ને આખું કાચ એક જ પીસમાં 300 નહીં ને પાછળ ચો ગાડી પેલા ફાઈબર. આપણે ફાઈબરનું કામ કરવા આવીએ છીએ. આપણે કરાવીએ બધા પ્રકાશ એસેસરીમાં. ફાઈબર ખાવા બેસી જાજો. ચાટ પૂરી ચા પી જાય. મોઢું સંતાડી દે હર વખત. હું પપ્પા તડકામાં ઉભા રહીએ, કોમ કરીએ, અને આ લોકો ચા ખાઈ રહ્યા. હા, તડકાના ઉભા રહ્યા મેં કારના તમે લોકો અંદર ખાઈ રહ્યા. લાવો અમે અંદર પછી ખાઈ હેડો. ના ખાઈ ને આપણે 900 કીધા હતા. હા, 900 કર્યા ને. ઓછા કર્યા અમારે 100 રૂપિયા 50 રૂપિયા ઓછા કરી. હા, પાસે હેડે અમારા ધરણીમાં મેહાણા ટુ અમાન ગોમનું નામ શું હોય ખબર છે તમે? ઇકબાલગઢ. હા, કોણોદર. હા, બધી ગાડીઓ સ્ક્રેપમાં એ બધી નવી કરીને આલા લોકો. મારા હાથના ડ્રાઈવર શ્રી અને રસોઈ મેડમ. થોડા સાઈડ આવજો. આપણે સીધા મળશું પાલનપુર જઈને. તો ફાઇનલી પાલનપુર પહોંચી જઈએ. અને પાલનપુરની ટ્રાફિક જોઈ શકો. પુલના ઉપર જ અમે હટાઈ જઈએ. કેટલી કોની ટ્રાફિક કદી જાય હોય, કોઈની ટ્રાફિક કદી મોટા કદી નહીં, કદી ના મોટા. તમારા લાઈનમાં તો ઉભું જ રહેવું પડે. બહુ ટ્રાફિક હોય ભાઈ પાલનપુરની. ભાઈ આપણા પાલનપુરનો બહુ મસ્ત બ્રિજ. જો આઇકોનિક બ્રિજ. પાલનપુરનો આઇકોનિક બ્રિજ. અને એટલે મેળો લાગ્યો હ કે બતી ગયો? હજી લાગી રહ્યો મેળો. અમારે હવે મેહોણામાં જલપરી શો પણ કોઈ હજી અમે લોકો જોવા જ નહીં ગયા. મસ્ત કે નવી રાઈડો નહીં. ના, આમાં પાલનપુરમાં અમારા માસી રહે. અંશા માસી. વિડીયો જોવો તો કમેન્ટ કરજો. હા, સુઝુકીની ગાડીઓ બધી શોરૂમ હોય ને આગળ. ગોડાઉન વર્ટિગા ને બ્રેઝા ને વિક્ટોરિયસ ને વાન ઇકો ને અલ્ટો ને
અહીંથી કહીએ તો ભાખરા દેખાવાનું ચાલુ થઈ જાય અહીંથી તો પુલ ઉપર તમે એટલે દેશી ભાષામાં ભાખરા કહેવાય, તમારી ભાષામાં ભાખડો, તમારી ભાષામાં ભાખરા ને અમારી ભાષામાં જોવા જઈએ તો પહાડો, પર્વત. અમારા મમ્મા ઘર બનાસકાંઠા એન્ટર આ ફૂલ પેલો પાર કરો ટન મસ્ત હ ચાર ચોક પુલ ઉપર 4 ચોકડી બનાવી હે પુલ ઉપર, એક ઓમ જાય ને કા જઈએ હા સર્કસ પકડીને પછી પેલો પુલ ચડ્યો એવું પેલા મહિને નીકળ્યો હતો ચાલો નાના બાબે ગાડી દીધી અંબાજી ગયા ઓમ ગાડી દીધી આ રહ્યો ને પેલો હોંબે અંબાજી હા ઈ તો જ આ દીધી પછી નેચેથી વળીને ઓમથી નીકળ્યા પછી કે આઈટીઆઈ થી નીકળી આઈ જો પુલ આખા પાલનપુર નો આઇકોનિક જો આ બાજુથી અંબાજી અને આ બાજુ આબુ. હવે અમુક જોવા વાળા તો આબુ ગમતું હશે, આબુ ગમતું હોય તો મમ્માને ઘેર વિઝિટ કરજો. હા જો મસ્ત સર્કલ. વેલકમ ટુ 1200 બનાસ. બોખરા ઈ જા બોખરા દેખ દૂરથી દેખાતા પહાડો મોટા મોટા. બોખરા ને પેલી બાજુ વોટર પાર્ક શિવધારા વોટર પાર્ક. અને આપણે સૂર્યવંશી ની જે શૂટિંગ થઈ હતી એમાં મોમાન ઘર સાઈડ જ થઈ હતી બાલારામ. ના બ્લેકમાં ના મૂકું. બાલારામ નદી હે ને પેલી બાજુ હવેલી આગળથી ચોક દેખા હતો. ફૂમતાજીના ગીતનું શૂટિંગ બંકાનો સિમ્બોલ વાગી ગયો. ઓય અમાર વાઘ ને બાઘ બધું પર. પેલી બાજુ ગાડીની હરીફાઈ હેડે હ અમારી હરીફાઈ અને એમાં પપ્પા હરીફાઈ કરે ગાડીમાં. તો અમે ટ્રેન થી થોડા આગળ છીએ. એ આગળ થઈ ગયા કે પછી કે રંગ જોમો કે જંગ જોમો, પણ જીજે2 વાળાની એન્ટ્રી થાય ને બનાસમાં તો જીજે2 વાળા જ જીતા. હ કે નહીં? સ કે નહીં? વાહ ભાઈ વાહ. અને આઈ જઈએ અમે અમારા ખેતર એટલે મમ્માના ખેતરમાં, અમારા મમ્માના ખેતરમાં. હું બોલ્યો પર ચડી જા, ચડી જ જશે. ખોલવું પડશે. ખોલ દે એટલે જ ઉભી રાખો. જા દો તો ભાઈ આ છે મારા મમ્માનું ખેતર. તો નકુડી રિંકુડી તો પહેલી જ દોડી જઈ. હા ટ્રેક્ટર જ ચલાવવાનું ટ્રાય કરવાનું. કેરીઓ ભાઈ ખાસી બધી વ્લોગ. આ પહેલી જ દેખાય વ્લોગ બીજી. ખેતર ભાઈ આ શું કરે એ પણ આપણને ખબર પડતી નહીં. ટ્રેક્ટરથી શું થાય? એ મમ્મી આવો પાછળથી પણ આપણે પહોંચવા આવીએ. ખેતરનો લુક તો ખેતરનો લુક જ કહેવાય ભાઈ. હા પેસો હાય તો હેચકો ખાવાનું ચાલુ થઈ ગયું.
બધા હેચકો ખાઈ રહ્યા. ઓય અમને હેચકો બધાયમાં ઓય ગોળ ના ગોળ ભમી રહીએ. One, two, three. જો પા અમે ઊંધા ભમીએ છીએ. ખેતર સેડાઈ અય અમાર વિદ્યા अरे हचकाओ की फटाफट खिसकाओ. હા તો મારા નાના મમ્માનું ઘર ખેતરના અંદર જ રહેલા. હવે જઈએ અમારા જંજીઓમાંના ઘેર એ હ ગોમમાં એ તમને બતાવીએ. આ ઇકબાલગઢ છે એવું હે ને ઇકબાલગઢ. હા હેડો ગાડી બહાર કાઢે ને પછી ગોમ બતાવીએ. ખબર પડે નહીં ના લોકો મગફળી બટાકું કરે. આ એ ખેતર આવ્યું ને. હા ભાઈ ઇકબાલગઢ નું બજાર આખું ગોમ એક પર સમાઈ ગયું. આટલા બજારમાં આખું ગોમ આવી જાય ને. ઓ હદ કેટલું ગમ તમારું એક બજારમાં પતી ગયું. કાસો હવે સીધા આપણા મમ્માના ઘર જગ્યા નહીં બતાવી. અમે નાના હતા ને ત્યારે આ ગલીમાં આવતા હતા. અને દાદાની ચાની લારી રહેતી હતી. આ ઇકો ઊભી તો અને હું પેલા કરિયાણાની દુકાન હતી નોની આ જગ્યાએ. હા ને હવે લેવા આવતા હતા પહેલા. નાના હતા ત્યારે ખાસું બધું હતું. હવે બધું બદલાઈ ગયું. પેલા હું અહીંથી જતો અહીંથી આગળ આ રસ્તામાં અમે પિસ્કાવટ જાશું. જો નવી નવી સાયકલ લઈને આવ્યા ને હા તો પિસ્કાવટ અમે એવું તો ડબલો હતો. હા આટલા ચામુંડા હા એમનું ઘર આ. કયું જમ મળે તા પુષ્પા છે અને આપણા ચામુંડા ચોક હે ને મમ્મી આ ચામુંડા ચોક. એટલે નવરાત્રી આખા ગોમની નવરાત્રી અહીંયા જ થાય. આટલા બોલો ચામુંડામાં અને હવે પહોંચવા આવીએ. એટલે આપણે બંધ થવાય ના સ જવાનો નહીં રસ્તો ભાઈ. સ જતો તો બંધ કરી દીધો બંધ. ભાઈ આ રસ્તો તો બંધ નીકળ્યો. હવે જે મેન આગળનો રસ્તો એ રસ્તેથી જવું પડે. હા કોઈ કીધું જ નહીં. આ નકું અમારા અઠવાડિયા પહેલાં આવીને જ જઈશ તોય કીધું નહીં નકુડીએ. તો આપણો રસ્તો બતાવી દઈએ ને. હવે આ રસ્તો તો બધું જોયો આગળ. બંધ અહીંથી નજીક બ્રહ્મ નાખી દીધું. એટલે મેં આખી બાજુથી જવાનું છે. અહીંયા બી ફસાઈ જાય ને. હા અહીંયા બી નહીં જાય. ક્યાંથી જવાનું છે ભર ચોકમાં? વાહ ફસાઈ જાય માટી બાટી છે. આપણા ઘેર આગળ ગાડી આવી જશે એમ કીધું. અહીંથી ના નીકળે માટીમાં ફસાઈ જાય. નહીં ફસાય ઠેઠ ઘેર આવશે એમ કીધું.
ઇકો હા હેલો વાહ મમ્માનું ઘર ભાઈ જય જમણમાં ત્યાં નકું લઈ જાય અંદર શું છે રાજવીર લાગો ચાલુ રાખ્યો તારે બ્લોગમાં